નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। બનાસકાંઠા ગીર સોમનાથના આપઘાતના પડઘા બનાસકાંઠામાં પડ્યા। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખે કહ્યું, વહીવટી તંત્રનું પ્રેશર નહીં ચલાવી લેવાય। શિક્ષકો બીએલઓની કામગીરી કરે છે અને તે સતત પ્રેશરને કારણે માનસિક તણાવમાં રહે છે। ઓનલાઈન કામગીરીમાં સર્વર ઠપ થવું અને 2002ની યાદીમાં નામ ન મળવા એને કારણે બીએલઓ પરેશાન છે। સાંજે 6 વાગ્યા પછી વહીવટીતંત્રના અધિકારીઓ મહિલા બીએલઓને કચેરીમાં બેસી અને કામ કરવાનું સૂચન કરે છે। 10 દિવસ અગાઉ પાલનપુરની 100 જેટલી મહિલા બીએલઓએ કલેક્ટર કચેરી ખાતે કામગીરી બંધ કરી અને ધરણા કર્યા હતા। તંત્ર જો બીએલઓને પરેશાન કરશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેની સામે લડી લેશે તેવી ચીમકી ઉચ્ચારી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે ગીર સોમનાથ જિલ્લાના બીએલઓ શ્રી અરવિંદભાઈએ બીએલઓ એસઆઈઆરની કામગીરીના ભારણના કારણોસર સુસાઇડ જે કરેલ છે, આ ઘટનાને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સખત શબ્દોની અંદર વખોડે છે। આવી ઘટનાઓ ન બને, પ્રેશરથી કામગીરી ન લેવામાં આવે, વહીવટી તંત્ર દ્વારા બીએલઓ પર તણાવયુક્ત કામ ન લેવામાં આવે એ પ્રકારે કામ કરવા માટે અમે અપીલ પણ કરીએ છીએ અને ભવિષ્યમાં આ પ્રકારે જો પ્રેશરથી કામ કરવામાં આવશે તો અમે એનો સખત શબ્દોની અંદર વિરોધ કરતા કાર્યક્રમો પ્રસિદ્ધ કરીશું।